આગળ સમાચારમાં વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરસાદની અછત અને અનિયમિતતાના કારણે ઊભી થયેલી કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પશુપાલકો માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે, જ્યાં તાલુકામાં પશુધન માટે ઘાસચારાનું વિતરણ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી પશુપાલકોને રાહત મળી શકે। ખાસ કિસ્સા હેઠળ ઓખા મંડળ તાલુકાના પશુપાલકોને અગ્રિમતા આપીને ઘાસનું વિતરણ કરવામાં આવ્યું, જ્યાં પશુઓની મૂળભૂત જરૂરિયાતો જળવાઈ રહે એ માટે નિયમ અનુસાર દરેક પશુ દીઠ દરરોજ 4000 કિલો ઘાસચારો ફાળવવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે, તેમજ એક સાથે વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। બીજી બાજુ સમયસર વરસાદ ન થવાના કારણે ખેતી અને પશુપાલક વ્યવસાય માટે મોટું સંકટ તોડાઈ રહ્યું છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે ખેડૂતો અને પશુપાલકો દ્વારા જોરશોરથી સવાલ ઉઠાવવામાં આવ્યો છે, તેમજ જોરશોરથી ઉઠાવવામાં માંગ આવી રહી છે। જ્યાં દ્વારકામાં પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ઘાસચારો વધારવામાં આવે, હાલ દુષ્કાળગ્રસ્ત તે વિસ્તારને કરવામાં આવે। જ્યાં દ્વારકામાં પશુપાલકો દ્વારા આ માંગ કરવામાં આવી છે, ખેડૂતો અને પશુપાલકો દ્વારા જોરશોરોથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને આ માટે તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। આ વર્ષે દેવભૂમિ દ્વારકા ની અંદર વરસાદ થયો નથી એમ કહીએ તો પણ ચાલે, કેમ કે ખાલી છાંટા જ પડ્યા છે। એટલે દુષ્કાળ જાહેર થાય એની પહેલા જે અત્યારે અતિશય પીડા ભોગવી રહ્યા છે માલધારીઓ, તો એના માટે સરકારે વિચાર્યું તાત્કાલિક સહાય રૂપે એક માલધારીને રોજનો 20 કિલો આ ઘાસ દેવામાં આવશે। અને આજથી જ આ શરૂ થઈ ગયું છે અને જેમ જેમ એમ લાગશે કે હજી 2-4 દિવસ આગાહીઓના છે, પરંતુ વરસાદ જો ખેંચાઈ ગયું અને દુષ્કાળ જાહેર થઈ ગયું તો રેગ્યુલર જે નિયમ દુષ્કાળની અંદર હોય છે એ નિયમથી પરમેનન્ટ ઘાસ ચાલુ રહેશે। ઓખા મંડળ તાલુકામાં વરસાદની અછતના કારણે પશુઓના ઘાસચારાની જે અછત ઊભી થઈ છે તેના નિવારણ રૂપે દર પશુપાલકને દરરોજનું 20 કિલોની માત્રામાં ઘાસ પૂરું પાડવામાં આવશે। વરસાદ ખેંચાયો છે આપણા તાલુકામાં, બિલકુલ ઓછો થયો છે, જિલ્લામાં પણ ઓછો છે, તાલુકામાં પણ ઓછો છે, જેના લીધે આપણે અત્યારે રાહત દરે ઘાસ વિતરણનું કાર્ય ચાલુ છે અને જ્યાં સુધી એ વરસાદ ખેંચાશે અત્યારે ખાસ કિસ્સામાં ચાલુ છે।